જૂનાગઢના માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ટાવર ચોકથી લીમડા ચોક સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનોની બહાર છાપરા ઉતરાયા છે અને તેમને ગુરુવાર સુધી મુદત આપી છાપરાઓ ઉતારી લેવા સૂચનાઓ આપી હતી, પરંતુ જે લોકો બાકી રહ્યા છે તે નહીં ઉતારે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે નગરપાલિકાના જવાબદારોને શહેરમાં અનેક સ્થળોએ સરકારી જમીનમાં પેશકદમી છે તેને ક્યારે ખુલ્લી કરવામાં આવશે તેમ પૂછતા આ બાબતે તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ચર્ચા શરૂ છે। હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા પહેલા જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે। એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે। 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરાને એવું કાઢી આપેલ છે। જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે જે હટાવવા માટે સૂચના આપેલી છે। હાલ અમારી એ ચર્ચા વિચારણા ઉપર છે કે આગળની અમે અત્યારે પતરાનું લીધું છે, એટલે આગળના અમારા ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જરૂર આગામી સમયમાં એ પેશકદમી હટાવવાની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા। આ વસ્તુ અમારે પણ જાણમાં આવેલી છે, જેની અમે સંયુક્ત એક ડ્રાઈવ યોજશું અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈએ દબાણ કર્યું છે કે કોઈએ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું।